નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી હોવાથી અંદાજપત્રની તારીખ પાછળ ઠેલવાની દાદ માંગતી અરજી કાઢી નાખતી સર્વોચ્ચ અદાલત. જોકે ચૂંટણીવાળા સભ્યો માટે કોઈ યોજનાની જાહેરાત ન કરવા કેન્દ્રને સૂચના. ઉત્તર પ્રદેશમાં પ્રથમ ચરણની 73 બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ. 11 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન. ત્રીજા ચરણના મતદાન માટે અધિસૂચના થઈ જાહેર. ટામેટા અને બટાટાનો વિપુલ પાક લેનાર મહેનતકશ ખેડૂતને પરિવહન ખર્ચમાં ફાયદો કરાવે છે રૂપાણી સરકાર. ગુજરાત બહાર માલ સડક માર્ગે જાય તો ટન દીઠ 750 અને રેલવે દ્વારા મોકલાય તો 1150 ચૂકવાશે. દેશ બહાર માલ જાય તો પરિવહન ખર્ચમાં 25% અને મહત્તમ 10 લાખ અપાશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા મુખ્યમંત્રી. દલિત, વંચિત અને શોષિત વર્ગનો કોઈ પણ માણસ ભાજપ સરકારે આપેલા લાભ અને આત્મસન્માનથી વંચિત રહે નહીં તે માટે કરી તાકીદ. આકાશવાણીના FM પ્રસારણ સાથે વિવિધ ભારતીની મનોરંજન સેવાનો કચ્છમાં થયો પ્રારંભ. 300 મીટર ઊંચા ટાવર વડે શરૂ થયેલું રેડિયો પ્રસારણ 100 કિલોમીટરની ત્રિજ્યામાં સાંભળી શકાશે. પ્રજાસત્તાક દિને 49 કર્મયોગીઓને પ્રશંસનીય વિશિષ્ટ સેવા બદલ મુખ્યમંત્રીના હસ્તે એનાયત થશે ચંદ્રકો. આ બાજુ દિલ્હી ખાતે ગણતંત્ર દિવસ પરેડમાં ભાગ લેવા માટે ગુજરાતની ટીમ ટેબ્લો સાથે સજ્જ. સમાચાર વિગતવાર. આ વર્ષે ગણતંત્ર દિવસની રાષ્ટ્રીય પરેડના મુખ્ય અતિથિ પદે યુનાઇટેડ આરબ અમીરાતના પ્રિન્સ ક્રાઉન શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહાયન રહેશે. તેઓ કાર્યક્રમના ભાગ લેવા આજે બપોરે ભારત આવી પહોંચશે. વિદેશ મંત્રાલયના વિકાસ સ્વરૂપ અને યુએના વિદેશ પ્રતિનિધિએ એમના પ્રવાસ અંગે માહિતી આપી હતી. Mid-evening, around 4:30, his arrival. He's coming with a large delegation, number of ministers and a large number of businessmen also. Of course, the business part and the economy minister would also be participating. Besides the events in Delhi, we'll also go to Visakhapatnam for the CII's partnership summit on 27th and 28th. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે. આમ હવે સંસદમાં નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 1 ફેબ્રુઆરીએ જ બજેટ રજૂ થઈ શકશે. ચીફ જસ્ટિસ JS ખેહર અને જસ્ટિસ DY ચંદ્રચૂડની બેન્ચે અરજી રદ કરતા જણાવ્યું છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય બજેટ રજૂ થવાથી મતદારોના માનસ પર અસર થઈ શકે તેવું અરજદાર પુરવાર કરી શક્યા નથી. કેન્દ્રીય બજેટ વિધાનસભા ચૂંટણી પહેલા રજૂ થવાથી કઈ જોગવાઈઓનો ભંગ થાય તે પણ અરજદાર દર્શાવી શક્યા નહોતા. જોકે સર્વોચ્ચ અદાલતે જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે એ 5 રાજ્યો માટે કોઈ યોજનાની જાહેરાત ન કરવા કેન્દ્ર સરકારને ફરમાવ્યું છે. ઉત્તર પ્રદેશમાં 11 ફેબ્રુઆરીએ યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન માટે 73 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આવતીકાલે 25મીએ ઉમેદવારી પત્ર ચકાસવામાં આવશે, જ્યારે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી છે. ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં મતદાન માટે આજે અધિસૂચના જાહેર કરાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં 11, 15, 19, 23, 27 ફેબ્રુઆરી અને 4 તેમજ 8 માર્ચના રોજ મતદાન યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનર નસીબ ઝૈદીએ લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે યોજવા અંગે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે પોતાના સૂચનો કાયદા મંત્રાલય અને સંસદીય સમિતિને સોંપ્યા છે. હવે આ વિષય પર આગળની કામગીરી બંધારણમાં સુધારો કરીને કરી શકાય છે. Already been conveyed to Law Ministry as well as to Parliamentary panel that once the amendment in the Constitution are made through a process of political consensus, the Commission with certain additional resources can undertake the exercise of simultaneous election in future. But there are two preconditions. One, there should be an amendment in the Constitution through a process of political consensus, and we will need certain additional resources in terms of electronic voting machines, etc.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ એટલે કે ટીપીપી વેપાર સમજૂતીથી ઔપચારિક રૂપે દૂર કર્યું છે. તેમણે 12 દેશના વેપાર સમજૂતી વાર્તા પ્રક્રિયાથી વાપસીના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. આ પહેલા આ યોજના તેમના પુરોગામી બરાક ઓબામાની મોટી આંતરરાષ્ટ્રીય વેપાર પરિયોજનામાંની એક હતી. ટ્રમ્પે ટીપીપીમાંથી અમેરિકાને દૂર કરવાના હસ્તાક્ષર કર્યા બાદ કહ્યું હતું કે અમે ઘણા લાંબા સમયથી આ અંગે વાત કરી રહ્યા હતા. અમેરિકી શ્રમિકો માટે હવે સારો સમય છે. ટ્રમ્પે તેના ચૂંટણી પ્રચાર દરમિયાન આ અંગે વચન આપ્યું હતું. તેમણે દલીલ આપી હતી કે આ અમેરિકી કર્મચારીઓ અને નિર્માણ ક્ષેત્ર માટે નુકસાનકારક સોદો હતો. સેનેટર જ્હોન મેકને ટ્રમ્પના નિર્ણયને અપરિપક્વ ગણાવ્યો હતો. જોકે અમેરિકી કોંગ્રેસ આ નિર્ણયને મંજૂરી આપે એની ધૂંધળી શક્યતા જોવાઈ રહી છે. ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની કામગીરી માટે સમીક્ષા બેઠક યોજાઈ ગઈ, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર હતા. મુખ્ય સચિવ જે.એન. સિંઘની હાજરીમાં વરિષ્ઠ મંત્રી આત્મારામભાઈ પરમારે શ્રેષ્ઠ કામગીરી થઈ હોય તેવા દાખલા સાથેની વિગત આ બેઠકમાં આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં કહ્યું હતું કે દલિત, વંચિત અને શોષિત સમાજનો એક પણ પરિવાર ભાજપ સરકારે તેમને આપેલા ફાયદા અને આત્મસન્માનથી વંચિત રહેવો જોઈએ નહીં. ટામેટા અને બટાટા વિપુલ પ્રમાણમાં પકવી કાબેલિયત સાબિત કરનાર ખેડૂતને રૂપાણી સરકાર મદદગાર સાબિત થઈ છે. આ બંને ખેતપેદાશની નિકાસ કરનાર ખેડૂતને પરિવહન ખર્ચમાં મોટી રાહત આપવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કરી હતી. બટાટા અને ટામેટાને રાજ્ય બહાર મોકલવા માટે ખેડૂતો જે રાજ્ય બહાર નિકાસ કરે એમાં સબસિડી આપવાનો, ટ્રાન્સપોર્ટ સબસિડી આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. અને જે ખેડૂતો બટાટાની ટ્રાન્સપોર્ટ વ્હીકલ દ્વારા એટલે કે ટ્રકો દ્વારા ગુજરાત બહાર નિકાસ કરશે એમને પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આકાશવાણી ભુજ કેન્દ્ર દ્વારા ભુજ તાલુકાના સામત્રા ખાતે દૂરદર્શનના ઊંચા ટાવર પરથી ગઈકાલે વિવિધ ભારતીની FM સેવાનું પ્રસારણ સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે શરૂ થયું છે. શ્રી ચાવડાએ FM પ્રસારણ સેવાને કચ્છ માટે ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ઘટના ગણાવી હતી. તેમણે માહિતી પ્રસારણ મંત્રાલય, આકાશવાણી તથા દૂરદર્શનનો આભાર માન્યો હતો. મુંબઈ આકાશવાણીના પશ્ચિમ ક્ષેત્રના ઉચ્ચ અધિકારી MS થોમસે જણાવ્યું કે કચ્છ સરહદી વિસ્તાર હોવાથી સરહદ પારનું પ્રસારણ ખાળવા માટે આ અતિ મહત્વપૂર્ણ સેવા ચાલુ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારે 3 કરોડ જેટલા જંગી ખર્ચે આ FM સેવા પ્રજાસત્તાક દિનની સુંદર ભેટ રૂપે કચ્છી પ્રજાને આપી છે. FM 103.7 મેગાહર્ટ્ઝ ઉપર સવારના 5:55 થી રાતના 11 સુધી આ પ્રસારણ સાંભળી શકાશે. સ્ટેશનનું અહીં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે આ FMની સુવિધા કચ્છ જિલ્લાના 100 કિલોમીટર કરતાં વધારે એરિયાની અંદર આનો લાભ પહોંચશે અને અનેક લોકો આના મનોરંજનના માધ્યમથી પોતે આનો લાભ લેવાના છે. ત્યારે આ કચ્છ જિલ્લા માટે ખૂબ આનંદની વાત છે. આકાશવાણી મુંબઈના જે કાર્યક્રમ છે તે આખા ભારતમાં જુદા જુદી જગ્યાએ સંભળાય છે, પરંતુ ભુજ કચ્છ જે વિસ્તાર છે ને એ જ તેનાથી વાકેફ હતો. કચ્છની આગળ લખપત કરીને એક નાનકડો એવો વિસ્તાર છે જ્યાં આ કાર્યક્રમ સંભળાશે કે કેમ તેવી સૌને ચિંતા હતી. તો સર્વે પરથી જણાયું કે લખપત સુધી પણ આ કાર્યક્રમ સાંભળી શકાય તેમ છે. તો મોબાઈલમાં પણ તમે આકાશવાણી FMનું ભુજ કેન્દ્ર સાંભળી શકશો. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે લાંબી પ્રશંસનીય વિશિષ્ટ સેવા બદલ 49 કર્મચારીઓને મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક એનાયત કરવામાં આવશે. આ ચંદ્રક વિજેતાઓમાં હોમગાર્ડના 30, બોર્ડર વિંગ હોમગાર્ડના 5, નાગરિક સંરક્ષણના 4 તથા ગ્રામ રક્ષક દળના 10 કર્મયોગીઓનો સમાવેશ થાય છે. આ પસંદગી પામેલા મુખ્ય અધિકારીઓમાં ગૃહરક્ષક દળના કચ્છના કંપની સાર્જન્ટ મેજર વારિસ કૃષ્ણલાલ પટણી તેમજ પ્લાટૂન સાર્જન્ટ વિભાગ કરંતાણી, નાગરિક સંરક્ષણ વિભાગના વડોદરાના ડેપ્યુટી ચીફ વોર્ડન દિનેશભાઈ મજમુદાર તથા સુરતના ડેપ્યુટી ડિવિઝનલ વોર્ડન વસંતભાઈ તુલસીરામ આંદેકર, જ્યારે ગ્રામ રક્ષક દળના ખેડા નડિયાદના નાયક અજીતસિંહ ખુમાનસિંહ ચૌહાણ તથા પંચમહાલ ગોધરાના GRD સભ્ય ગુલાબસિંહ બારિયાનો સમાવેશ થાય છે.
આ બાજુ દિલ્હીના રાજપથ માર્ગ પરથી પ્રજાસત્તાક દિને દબદબાભેર પસાર થનાર રાષ્ટ્રીય પરેડમાં રજૂ કરવામાં આવતા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બને છે, ત્યારે સમગ્ર દેશને આકર્ષવા ટીમ ગુજરાત પણ તડામાર તૈયારીઓ કરી રહી છે. છેલ્લા દિવસોમાં દિલ્હી ખાતે ગુજરાતની કચ્છની સંસ્કૃતિની ઝાંકી કરાવતા ટેબ્લો સાથે રાસ ગરબાની રમઝટ બોલાવતા કચ્છી માંડુઓ બરોબરની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વખતના ગુજરાતના ટેબ્લોમાં આ વખતે આગળના ભાગે કચ્છી ભરત કરતી મહિલાને આબેહૂબ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે અને ટેબ્લોના પાછળના ભાગમાં મોતી ભરતકામ કરતા કચ્છી કલાકારો, કચ્છી ભરતકામથી શણગારાયેલું ઊંટ, રોગનકળા, કચ્છનું પરંપરાગત નિવાસસ્થાન ભૂંગો, કચ્છની વિવિધ કલા કસબની સજાવટ સાથે આબેહૂબ રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નવા નિયુક્ત યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલે છોટા ઉદેપુરના નસવાડી ખાતે પણ રેલી અને સભા યોજી હતી. નર્મદા જિલ્લા બાદ મોડી સાંજે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવી પહોંચ્યા હતા. પહેલા નસવાડી નગરમાં રેલી યોજી ત્યારબાદ સભાને સંબોધન કર્યું હતું. ઋત્વિજ પટેલે પોતાના ઉદબોધનમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને ગુજરાત જેમ આદિવાસી વિસ્તાર એવા છોટા ઉદેપુર જિલ્લાને પણ કોંગ્રેસ મુક્ત કરવાનું આહવાન કર્યું હતું. એક આદર્શ લોકશાહીમાં હું એવું માનું છું કે આદર્શ લોકશાહી એને કહી શકાય કે જેમાં દરેક વ્યક્તિને પોતાની માંગ રજૂ કરવા માટેનો અધિકાર હોય અને સામે સત્તાધીશ એટલે કે સરકાર એ માંગણી સ્વીકારવી કે નહીં એના માટે વાતચીત અને સંવાદ કરે, યોગ્ય ફોરમમાં એની રજૂઆત થાય અને બંને વચ્ચે વાતચીત થાય અને સમાજના તમામ વર્ગોને એ સ્વીકૃત હોય અને સમાજના અન્ય વર્ગોના હકનું હનન ન થાય અને સમાજની શાંતિ અને સલામતી જળવાઈ રહે, એટલે કે જે બેલેન્સ છે એ જળવાઈ રહે અને એવી રીતે સ્વીકૃત થાય, એક આદર્શ પરિસ્થિતિ હોય છે જે ગુજરાત સરકારમાં છે. તો એ સંવાદ ચાલી રહ્યો છે. આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રીએ 2 કરતા વધારે વાર્તાઓનો દોર કર્યો છે. તો જોઈએ આવનારા સમયમાં શું થાય છે. આણંદ જિલ્લાના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ આણંદ શહેરમાં 129.61 લાખના 3 વિકાસ કામોનું લોકાર્પણ સહ ખાતમુહૂર્ત કર્યું હતું. રમણલાલ વોરાએ રાજમહેલ બંગલાથી વ્યાયામ શાળાથી નડિયાદને જોડતા ડામર રોડનું લોકાર્પણ કર્યું હતું. તેઓએ ભાલેજ રોડ ઓવરબ્રિજ કમ્યુનિટી હોલમાં રિનોવેશન તથા પ્રથમ માળનું બાંધકામ તેમજ ભગતસિંહ સ્ટેચ્યુથી શિખોર તળાવ સ્ટ્રોમ વોટર લાઇનના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના તેમજ રાજ્ય સરકારની મા વાત્સલ્ય કાર્ડ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. નેશનલ કેરિયર સર્વિસ યોજના હેઠળ પંચમહાલ તથા દાહોદ રોજગાર કચેરી દ્વારા બેરોજગાર શિક્ષિત યુવાન યુવતીઓને રોજગારી અપાવવા કનોડ ગામે મેગા જોબ ફેર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં વિવિધ 15 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. રોજગાર મેળામાં કંપનીના અધિકારીઓએ રોજગાર વાંચુક ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈને તેમને નિમણૂક પત્રો આપ્યા હતા. આ મેળામાં આવેલા 2000 ઉમેદવારોમાંથી 1170 જેટલા ઉમેદવારોને તેમના શિક્ષણ અને લાયકાત મુજબ નોકરી મળી હતી. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ ખાસ હાજર રહ્યા હતા. રોજગાર વાંચુઓને જે નોકરી પૂરી પાડવાના ઉમદા હેતુથી નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર હેઠળ આપણને આ 1.5 મહિનામાં અમે જુદી જુદી કંપનીઓની મુલાકાત લઈને લગભગ 1100 જેટલી નોકરીઓ જગ્યાઓ મેળવવાની કોશિશ કરવામાં આવી હતી અને લગભગ 15 જેટલા નોકરીદાતાઓને અત્યારે આપણે અહીંયા હાજર રાખ્યા છે. આથી સરકારશ્રીની આવી અમુક જે જાહેરાતો પડે છે એમાં તમામ મિત્રોને વિનંતી છે કે આવા મેળામાં ભાગ લો, જેથી આપણા દેશમાં જે બેરોજગારી છે તેનું પણ પ્રમાણ ઓછું થાય. આઈટીઆઈ પર્સન્સની વેકેન્સી જે છે અમારા કંપનીમાં ડિફરન્ટ કેટેગરીમાં ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે, એમાં બહુ સારો એવો પ્રતિસાદ છે. લગભગ એમાંથી અમે 80 જેવા આઈટીઆઈ લઈ લીધા છે. જામનગર જિલ્લાના ચેલા ગામ પાસે મેર જ્ઞાતિના ખેડૂત પરિવારે દાડમની ખેતી કરી બાગાયત પાકમાં ક્રાંતિકારી સિદ્ધિ મેળવી છે. ખેડૂત કરસનભાઈ ભૂતિયાએ 45 વીઘા જમીનમાં નાસિકથી ભગવો સિંદૂરી દાડમનું બિયારણ ખરીદી
27 મહિના પહેલા વાવેતર કર્યું હતું. દેશી ખાતરનો ઉપયોગ કરી ટપક સિંચાઈ પદ્ધતિથી એકાંતરા 3 કલાક પાણી આપવામાં આવતું હતું. 27 મહિનાની મહેનત બાદ 45 વીઘામાં 70 ટન દાડમનો ઉતારો થયો છે. આ દાડમનું ફળ એકદમ મોટું, આશરે 500 ગ્રામ વજનનું, લાલ ચટક તેમજ સ્વાદમાં મીઠું હોય છે. આ માતબર પાક અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યો છે. આ દાડમની વિશેષતા એ છે કે તેમાં રોગ આવતો નથી અને બાગાયત ખેતી માટે રાજ્ય સરકાર સબસિડી સહિત પ્રોત્સાહિત આપવામાં આવે છે. પાક 45 વીઘામાંથી થયો છે અને 27 જ મહિનાના ટૂંકા સમયમાં, એટલે બહુ જ સારું કહેવાય. અને ખેતીમાં આનાથી સારો પાક આજે જ્યારે મગફળીઓમાં મૂંડો આવે છે અને કપાસની ઈડ આવે છે, ત્યારે જો દાડમ તરફ વળીએ તો બાગાયતમાં જબરો ફાયદો છે. આજના યુગમાં બાગાયત તરફ જે ખેડૂત વળશે તો એને મોટામાં મોટો ફાયદો છે. કપાસ અને મગફળી કરતાં દાડમ છે 100 ગણા સારા છે. અત્યારે દાડમમાં મોટામાં મોટો બેનિફિટ એ છે કે તમે દાડમની ખેતી કરો ટપક પદ્ધતિથી, અને એક તો પાણીનો મોટામાં મોટો બચાવ છે. અત્યારે કે હું આ 40 થી 45 વીઘાના દાડમ છે, એમાં એક દિવસે ફક્ત 3 કલાક જ પાણી આપું છું. રાજ્યમાં સૌપ્રથમ મહિલા દૂધ ઉત્પાદન સંઘ મયુર ડેરી નામથી કાર્યરત છે. મહિલાઓ પશુપાલન અને શ્વેત ક્રાંતિ થકી સ્વનિર્ભર બને તેવા ઉમદા હેતુ સાથે શરૂ થયેલી ડેરીને મુખ્યમંત્રી દ્વારા ₹66 લાખનું દાન આપ્યું હતું. મોરબી જિલ્લાના મહિલા દૂધ ઉત્પાદક સંઘના પ્રથમ પ્રમુખ હંસાબેન વડાલિયાએ કામગીરીના પ્રગતિ અહેવાલ સભાસદોની સભામાં રજૂ કર્યો હતો. મોરબી જિલ્લામાં 150 દૂધ સમિતિમાંથી 100 દૂધ સમિતિ દ્વારા દૈનિક 55,000 લીટર દૂધ આ ડેરીને મળે છે. આ દૂધ ઉત્પાદન સંઘ દ્વારા પશુપાલન થકી મહિલાઓ પગભર બને તે માટે ડેરીના વહીવટકર્તાઓ દ્વારા SBI બેંક સાથે નાબાર્ડ પેટર્નથી વિશેષ MOU કરીને પશુપાલકો માટે સસ્તા દરે લોન મળે તેવી ગોઠવણી કરી છે. જે રજૂઆતો કરી અને જે મહિલા દૂધ ઉત્પાદક સંઘે જે જાગૃતિ દર્શાવી, એના કારણે 5% વ્યાજ સહાય નાબાર્ડની પેટર્ન પર મળી શકશે. જે ધિરાણ થશે એના પર આ સહાય બહેનોને મળશે. અમદાવાદમાં 25 થી 29 જાન્યુઆરી દરમિયાન ઓલ ઇન્ડિયા ગાયનેક કોન્ફરન્સ યોજાનાર છે, જે હેઠળ ગઈકાલે ગાયનેક સોસાયટી દ્વારા નારી જાગૃતિ પ્રશિક્ષણ શિબિર યોજાઈ ગઈ. આ શિબિરનો ઉદ્દેશ દેશમાં સ્ત્રીઓને થતા સ્તન કેન્સર, ગર્ભાશયના કેન્સર વિશે લોકોમાં જાગૃતિ સાથે સાચી સમજ આપવાનો છે. દેશમાં ગર્ભાશયના કેન્સરથી વર્ષે 75,000 જ્યારે સ્તન કેન્સરથી 50,000 મહિલાઓના મૃત્યુ થાય છે. આ રોગની ખબર પ્રાથમિક તબક્કામાં થાય તો આ રોગને સારવાર દ્વારા મટાડી શકાય છે. આ શિબિરમાં ડોક્ટર હેમંત ભટ્ટ, ડોક્ટર હેતલ આચાર્ય તથા ડોક્ટર DG વિજય દ્વારા ભાગ લેનાર 800 થી વધુ મહિલાઓને માર્ગદર્શન અપાયું હતું. આપણા દેશમાં બહેનો અને દીકરીઓ માટે 2 જ કેન્સર સૌથી વધારે જીવલેણ છે. એક બ્રેસ્ટ કેન્સર અને એક ગર્ભાશયનું કેન્સર. ગર્ભાશયના કેન્સરના લીધે દર વર્ષે 75,000 કરતાં માતાઓ પોતાનો જીવ ગુમાવે છે. 50,000 કરતાં વધુ બહેનો બ્રેસ્ટ કેન્સરના લીધે પોતાનો જીવ ગુમાવે છે. અને આ બંને કેન્સર એવા છે કે માત્ર નાની તપાસથી પણ એ કેન્સરને બહુ જ પ્રાથમિક તબક્કામાં આપણે ડાયગ્નોઝ કરી શકીએ છીએ, તેનું નિદાન કરી શકીએ છીએ. અને જો તેની વેળાસર સારવાર કરવામાં આવે તો 110% આપણે આ બધા જ માતાઓ અને બાળકોના જીવને બચાવી શકીએ છીએ. ગર્ભાધાન સંસ્કાર એ એક પ્રાચીન વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. ગુજરાતમાં આ વિશે ખૂબ જ જાગૃતિ લાવવી જરૂરી છે. જો કે વિદેશોમાં વધારે જાગૃતિ છે, પણ આપણા દેશમાં અને ગુજરાતમાં ધીમે ધીમે જાગૃતિ આવતી જાય છે. પણ આ વિષયને આપણે કેમ કોઈ પણ ખેતી માટે બિયારણોની નસ્લ સુધારવા માટે મહત્વ આપતા હોઈએ છીએ, પ્રાણીઓની નસ્લ સુધારવા માટે મહત્વ આપતા હોય છે, નવા નવા મશીનો વિકસાવતા હોય છે, પણ મશીન્સને અને ટેકનોલોજીને વિકસાવનાર મનુષ્ય કે એની ગુણવત્તા અને એના બીજની શુદ્ધિ કે એના બીજની ગુણવત્તા ઉપર ભાર આપવા માટે થોડું જાગૃત થવાની જરૂર છે. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા 15 વર્ષનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવાના ભાગરૂપે દેશની તમામ ગ્રામ પંચાયતો પાસેથી અગ્રતા ધરાવતા કામોની યાદી તૈયાર કરવાની છે. ત્યારે તાપી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભા જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ 26 જાન્યુઆરીએ યોજાનાર છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, કૃષિ અને સ્વચ્છતા તેમજ માળખાકીય સુવિધા સહિતના વિષયો અંગેના પ્રજાના સૂચનો મેળવવા ગ્રામસભા યોજવામાં આવશે. આ ગ્રામસભામાં રક્તપિત્ત શોધ અભિયાન અંગેના સ્પર્શ કાર્યક્રમની પણ ચર્ચા કરાશે. જિલ્લાની વિવિધ નગરપાલિકામાં શૌચાલયની 100% કામગીરી પૂર્ણ કરીને તાપી જિલ્લાને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જિલ્લો જાહેર કરવાની દિશામાં થઈ રહેલા પ્રયાસોની માહિતી આપવામાં આવી હતી.
બાપ સ્વામિનારાયણ સંસ્થા સાળંગપુર ખાતે સંસ્થાના વડા મહંત સ્વામીના સાનિધ્યમાં દીક્ષા મહોત્સવ યોજાયો હતો, જેમાં 37 યુવાનોએ ત્યાગશ્રમની દીક્ષા ગ્રહણ કરી હતી. મહંત સ્વામીએ 37 સુશિક્ષિત નવયુવાનોને દીક્ષા આપી ભારતીય સંસ્કૃતિ ઇતિહાસમાં નવું સુવર્ણ પૃષ્ઠ ઉમેર્યું હતું. આ યુવાનોમાં 1 ન્યુરોલોજિસ્ટ, 2 MBBS, 2 ફાર્માસિસ્ટ, 8 ઇજનેર, જ્યારે 12 વિવિધ વિદ્યાશાખાના સ્નાતક છે. આ સમારોહમાં 35 યુવાનોને પાર્ષદ દીક્ષા, જ્યારે 2 પાર્ષદોને ભાગવત દીક્ષા આપવામાં આવી હતી. આ સાથે બાપ સ્વામિનારાયણ સંસ્થામાં સંતોની કુલ સંખ્યા 1017 થઈ હતી. આ દીક્ષા સમારોહમાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા. જે વ્યક્તિ પોતે સાધુ થાય છે, જે યુવાન પોતે એના અંતરની અંદર એક શુદ્ધ ભાવના છે. પોતાનું શ્રેય તો કરે જ છે, પરંતુ એ પોતે સમાજનું પણ શ્રેય કરે છે. એમ બંને રીતે એટલે આપણને લાભદાયક થાય છે. તો આવી રીતે ભગવાન સ્વામિનારાયણથી ચાલી આવતી આ સંત પરંપરા, એમણે જે પ્રેરિત કરી છે આ સંત પરંપરા, એ આજે પણ આ ગુણાતીત સંત પુરુષો દ્વારા એ પરંપરા જીવંત છે. આ દીક્ષા લીધા પછી એવું લાગે છે જાણે વર્ષો જૂનો બાળપણનો, કદાચ શિશુકાળનો સંકલ્પ આજે પૂરો થયો છે. જ્યારથી યાદ છે ત્યારથી સાધુ થવાની ઈચ્છા હતી, અને અત્યંત કૃપા કરીને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજે અમને અહીંયા સ્વીકાર્યા છે. મારા દીકરા પ્રસંગ તે આજે સાધુ થઈ રહ્યા છે, અને તેઓ ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ એ પૂરી રીતે પાળી શકે અને બીજાને પળાવી શકે અને એકાંતી ધર્મ સિદ્ધ કરે અને દુર્ગુણો અને વ્યસનથી માણસોને દૂર કરે. એમાં હું રાજીને રાજી છું. અને મને એટલો બધો આનંદ થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજમાં જેને સુખ મળતું હતું એટલું અત્યારે અમને મહંત સ્વામીમાં સુખ મળી રહ્યું છે. આણંદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે વિદ્યાનગર ખાતે સ્વચ્છતા, સાક્ષરતા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અંગેની ચિંતન શિબિરને ખુલ્લી મૂકતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાથમિક શિક્ષકોને આત્મીયતાના ભાવ સાથે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો અનુરોધ કર્યો હતો. તેમણે બાળકોને સર્વાંગીણ શિક્ષણ આપવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. ભૂપેન્દ્રસિંહે સરકારી શાળાઓમાં શ્રેષ્ઠતમ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે તેમ કહી આધુનિક અને પરિવર્તન પામતા યુગમાં શિક્ષકોએ સુસજ્જ બની સ્પર્ધાત્મક યુગમાં ખાનગી શાળાઓ જેવું ગુણવત્તાલક્ષી શિક્ષણ સરકારી શાળામાં મળે તે માટે સંકલ્પબદ્ધ થવા હાકલ કરી હતી. રાજ્યમંત્રી રોહિતભાઈ પટેલે સ્પર્ધાત્મક યુગમાં હરીફાઈ સામે ટકવા શિક્ષકોએ સજ્જતા સાથે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં આર્થિક સહયોગ આપનાર દાતાઓનું બહુમાન અને તેજસ્વી બાળકોનું સન્માન કરાયું હતું. આણંદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે આદિજાતિ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવાએ ઉમરેઠ તાલુકાના ભાલેજ, ભાટપુરા, જાખલા અને ઉમરેઠ ખાતે ₹19.50 લાખના 11 વિકાસ કામોનું લોકાર્પણ સહ ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીએ ભાટપુરામાં 65 લાખના ખર્ચે નિર્માણ થયેલ સરકારી માધ્યમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે દરેક સમાજનો સામાજિક અને આર્થિક વિકાસ થાય તે દિશામાં સર્વગ્રાહી પ્રયાસો હાથ ધર્યા છે. સરકારે ગ્રામીણ વિકાસને પ્રાધાન્ય આપી ગામડાઓમાં પાયાની અને માળખાગત સુવિધાઓ ઊભી કરી હોવાનું પણ એમણે ઉમેર્યું હતું. તેઓએ યુવા પેઢીને વ્યસનમુક્ત સમાજ રચવા માટે આહવાન કર્યું હતું. રેલવે અકસ્માત સર્જાય ત્યારે ભોગ બનનાર વ્યક્તિઓની બચાવ કામગીરી કરવામાં તાકીદે મદદરૂપ થવા માટે કુલીઓને જોડવા તેમની તાલીમબદ્ધ કરવાનો કાર્યક્રમ વડોદરા રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો. રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં કુલીઓ હાજર હોય છે. તેઓને તાલીમબદ્ધ કરાયા હોત તો તેઓ પોતાની રોજગારી સાથે વિકટ પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ થવાની ઉમદા કામગીરી કરી શકે છે. આ માટે રેલવે તંત્ર, જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને ફેથ ફાઉન્ડેશન દ્વારા 2 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુલીઓએ મોટી સંખ્યામાં હોંશભેર ભાગ લીધો હતો. કોઈ પણ ડિઝાસ્ટર થાય, સપોઝિંગ આગ લાગે કે પછી એક્સિડન્ટ થાય કે પછી કોઈક પેસેન્જરને મારામારીમાં કંઈક ઇન્સિડન્ટ થઈ જાય, એ રીતના ઇન્સિડન્સીસ થાય તો એ સિચ્યુએશનમાં ફર્સ્ટ એડમાં એ શું કરી શકે એના માટે અમે એ લોકોને ઓન ધ સ્પોટ પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપી રહ્યા છે. અને તમામ કુલીઓને અમે પ્રેક્ટિકલ સેશન્સ પણ કરાવી રહ્યા છે કે સપોઝિંગ એમને વાગી ગયું હોય, ફ્રેક્ચર થાય તો તમે ફર્સ્ટ એડમાં કયા પ્રિકોશન્સ લઈ શકો. સાથે સાથે CPRની ટ્રેનિંગ પણ એ લોકોને આપવામાં આવી છે. અચાનક કોઈ રેલવે સ્ટેશનમાં કોઈ ડિઝાસ્ટર આવી જાય અથવા તો કોઈ અનહોની થઈ જાય તો મેડિકલ ઇમરજન્સી આવતા પહેલાં કુલીઓ કઈ રીતના બીજાની જાન બચાવી શકે છે
તે પ્રમાણે અમે તાલીમ આપેલી છે. કારણ કે ડિઝાસ્ટરનો મેઇન હેતુ એ છે કે ઓછામાં ઓછી લાઈફ ખતરામાં થાય અને વધારે લોકોને સહાય મળી શકે, તે માટે અમે અહીંયા તાલીમ આપેલી છે. બધા કુલીઓને ટ્રેનિંગ મેં આપેલી છે. ટ્રેનિંગ માટે એવું આપેલી છે અમને कि कोई रेलवे स्टेशन ऊपर आग लगे जाए या कोई बीजा गाड़ी के अंदर गिर जाता है तो दूसरा कोई भी प्रॉब्लम होता है तो उसके लिए हम हेल्प कर सकते हैं या किसी भी आदमी को राहत दे सकते हैं और किसी भी आदमी को हमारे थोड़ा हेल्प करने से किसी की जान बचती है. हम 2 घंटे के लिए टाइम निकालने का हमारा धर्म है. છોટા ઉદેપુરના નસવાડી દેવળિયા રોડ ઉપર બારડોલી નજીક ટ્રક સળગાવવાની ઘટના બની હતી. ટ્રાફિક જામ દરમિયાન આગળ નીકળવા જતા ટ્રક દ્વારા સ્વિફ્ટને ઘસરકો પડ્યો હતો. કારમાં સવાર લોકોએ ડ્રાઈવરને મારવાનું શરૂ કર્યું હતું અને ટ્રક ડ્રાઈવર જીવ બચાવવા ભાગવા જતા સ્વિફ્ટ અને સ્કોર્પિયો ગાડી દ્વારા ટ્રકનો પીછો કરી મસવાડી ધામસિયા ચેકપોસ્ટ નજીક ટ્રકને રોકી સળગાવી દીધો હતો અને ટ્રક ચાલકનું અપહરણ કર્યું હતું. પોલીસ આવી રહી છે તેની જાણ થતાં ટ્રક ડ્રાઈવરને કોસિન્દ્રા ખાતે છોડી મૂક્યો હતો. પોલીસે બોડેલી કાકરોલિયાના 2ને ઝડપી વાહનો કબજે કર્યા હતા અને બાકીનાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢના સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો માટે ચાલતા ટ્રસ્ટમાં તૈયાર કરાયેલા ડાઇનિંગ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. PGVCL સ્ટાફ તથા અન્ય સંસ્થાના દાતા દ્વારા એકત્રિત 5,60,000ના ખર્ચે ડાઇનિંગ હોલ તૈયાર કરાયો હતો. આ હોલ તૈયાર કરવામાં યોગદાન આપનાર વિવિધ મહાનુભાવોનું સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ પરમારે સન્માન કરીને આભાર માન્યો હતો. PGVCL જૂનાગઢ વર્તુળના ડોક્ટર PN આજકિયાએ જણાવ્યું હતું કે જનસેવા એ જ પ્રમુખ સેવા છે. આ સત્કાર્યમાં અમે સહભાગી બન્યા છે તેની અમોને ખુશી છે. આખો સ્ટાફ તેમજ દાતા બધા હાજરી આપી અને આ સંસ્થામાં અતિ ગંભીર વિકલાંગ બાળકોની જે સેવા થાય છે તેમના ભોજન ખંડ માટે એક વિશાળ લોકાર્પણ કરેલ છે. એ અનુસંધાને આજે આ દાતાઓ અને સમાજનો આભાર માનું છું. સર્વિસ ટુ ધી હ્યુમેનિટી ઇઝ સર્વિસ ટુ ધી ગોડ. જન સેવા એ જ પ્રભુ સેવા છે. તો અમને પણ એમ ઈચ્છા છે કે આપણે સતત ને સતત આવા એક અલૌકિક દિવ્ય કાર્યની અંદર લાગ્યા રહીએ. તો આ સંસ્થા દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે એ દુઆ પ્રાપ્ત કરવાનું એક સ્થાન છે. એની અંદર અમે જે ભાગ લીધો છે એ અમારું સદભાગ્ય છે. થેન્ક યુ. ફિલ્મના પ્રમોશન માટે અભિનેતાઓ અનેક તરકીબો અજમાવે છે. બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાને પોતાની ફિલ્મના પ્રમોશન માટે ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. દિલ્હી જતી ટ્રેનમાં વડોદરા અને વલસાડ રેલવે સ્ટેશન ખાતે 3 મિનિટ માટે ટ્રેન રોકાઈ હતી. ત્યારે શાહરૂખ ખાને લોકોને મળવાની તક ઝડપી હતી. વલસાડ રેલવે સ્ટેશન ખાતે શાહરૂખની ઝલક મેળવવા તેના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સમયે પોલીસ માટે ભીડને નિયંત્રિત કરવાનું મુશ્કેલ બન્યું હતું. આજે સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રીને વિશ્વ બાળકી દિવસ અંગે ટ્વીટ. આજે ભારતના બંધારણ માટેનો ખાસ ઐતિહાસિક દિવસ અને અમિતાભ તેમજ શાહરૂખ ખાને ટ્વિટર પર કરેલી ટ્વીટ ખૂબ ચર્ચામાં છે. જોઈએ સોશિયલ મીડિયાનો આ રિપોર્ટ. આજે રાષ્ટ્રીય બાળકી દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી આજના દિવસે દીકરીઓની સિદ્ધિઓને બિરદાવી હતી અને લખ્યું છે કે વિવિધ ક્ષેત્રોમાં દીકરીઓએ મેળવેલી અસાધારણ ઉપલબ્ધિઓ પર આપણને ગર્વ છે, જે દર્શાવે છે કે હવે દીકરી પ્રત્યે ભેદભાવનો અસ્વીકાર થાય અને દીકરીને પણ સમાન તક મળે તે આવશ્યક છે. પ્રધાનમંત્રીની આ ટ્વીટને અસંખ્ય લાઇક મળી રહી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ પોતાના ટ્વિટર પેજ પર જમ્મુ કાશ્મીરમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા મેળવનાર શાહિરા અખ્તરનો લેખ પોસ્ટ કર્યો છે. શાહિરાએ પરીક્ષામાં કુલ 500માંથી 498 માર્ક્સ પ્રાપ્ત કરી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ત્યારે કેન્દ્રીય મંત્રીએ તેને અભિનંદન પાઠવતા ટ્વીટમાં લખ્યું છે કે તમે જમ્મુ કાશ્મીરના યુવાનો માટે પ્રેરણા છો. આ ટ્વીટ ખૂબ જોવાઈ રહી છે. આજે ભારત માટે 24 જાન્યુઆરીનો દિવસ ખાસ છે. આજના દિવસે બંધારણ સભાએ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની પસંદગી કરી હતી. બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950ના દિવસે રાષ્ટ્રગીત જનગણ મણનો સ્વીકાર કર્યો હતો, જેની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. 26 નવેમ્બર 1949ના દિવસે ભારતના બંધારણનો સ્વીકાર કરાયો હતો. 24 જાન્યુઆરી 1950ના રોજ 284 સભ્યોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. તેમજ 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણને લાગુ કરવામાં આવ્યું.
સોશિયલ મીડિયામાં હવે વધુને વધુ લોકો જોડાઈ રહ્યા છે, ત્યારે અભિનેતા અને નેતાઓના ફોલોઅર્સની સંખ્યા પણ લગાતાર વધી રહી છે. બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને જણાવ્યું છે કે ફેસબુક, ટ્વિટર અને બ્લોગ મળીને કુલ 6 કરોડ લોકો તેમને ફોલો કરી રહ્યા છે. અમિતાભે ટ્વીટમાં પોતાના પ્રશંસકો પ્રત્યે માન અને પ્રેમની લાગણી વ્યક્ત કરી છે, જેને અસંખ્ય લાઇક મળી રહી છે. અભિનેતા શાહરૂખ ખાને 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થનાર રહીશ ફિલ્મનું ગુજરાતમાં જબરજસ્ત પ્રમોશન કર્યું છે. શાહરૂખે ટ્રેનમાં પ્રવાસ દરમિયાન સુરતમાં ચાહકોનું અભિવાદન કરતો વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે, જે ખૂબ જોવાઈ રહ્યો છે. अब तो सूरत की हवा में रही है, इसको कैसे रोको? बहुत बहुत धन्यवाद सूरज, थैंक यू फॉर ऑल द लव. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે આ સમાચાર બુલેટિનની સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.